મહેસાણામાં 45 કરોડનું ઓવરબ્રિજ માત્ર 3 જ વર્ષમાં ખોખલો 3 જ વર્ષ પહેલાં જ 45 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજ પર ભ્રષ્ટાચારના પોપડા ખુલ્લા પડ્યા। મહેસાણાના પાલાવાસણા સર્કલથી રામપુરા વચ્ચે વિરમગામ રેલવે લાઇન પર બનાવવામાં આવેલા અંદાજે 45 કરોડ રૂપિયાના ખર્ચનો ઓવરબ્રિજ વિવાદમાં આવ્યો છે। તાજેતરમાં પડેલા વરસાદમાં જ બ્રિજના મધ્ય ભાગમાંથી કોન્ક્રીટ ઉખડી જતા અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે, જેના કારણે બ્રિજ પરથી પસાર થતા હજાર વાહન ચાલકો માટે ગંભીર અકસ્માતનો ભય ઊભો થયો છે। અચાનક ખાડા અને સળિયા દેખાતા વાહન ચાલકો ચમકી જઈને વાહનને રોકી દેતા કે સાઈડમાં હંકારી રહેતા ગંભીર અકસ્માત થવાનો ખતરો વધી જાય છે। ઉખડી ગયેલા પોપડા અને ખુલ્લા પડી ગયેલા સળિયામાંથી પડેલા ભ્રષ્ટાચારી ખાડા જીવલેણ અકસ્માત માટે નિમિત્ત બનવાની શક્યતાને નકારી શકાય નહીં। કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજની હાલત જોતા કામગીરીની ગુણવત્તાને લઈને અધિકારીઓની જવાબદારીઓ પર મોટા સવાલો ઊભા થયા છે। વિવાદિત ઓવરબ્રિજે પ્રધાનમંત્રી મોદીજીના પ્રામાણિકતા અને વિકાસના દાવાને જૂઠ્ઠા પાડી ભ્રષ્ટાચારી ચહેરાને ખુલ્લો પાડી દીધો। એસી કેબિનોમાં બેસીને વહીવટ કરતા અમલદારોને ભ્રષ્ટાચાર કરી ખિસ્સા ભરવા સિવાય જનતાની સલામતી કે જીવની કોઈ પરવા ન હોવાનો આક્રોશ જોવા મળ્યો। કોઈ મોટી દુર્ઘટના ન બને તે પહેલાં તાત્કાલિક સમારકામ કરી કાયમી ઉકેલ લાવી દેવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી। આશિષ પટેલ, મહેસાણા।